હેલો રાજકોટ. આજે હું આવી ગઈ છું સરગમ ફૂડમાં અને જ્યાં હું અલગ અલગ ફાસ્ટ ફૂડ ટ્રાય કરવાની છું. રાજકોટના લોકોના મોસ્ટ ઓફ સરગમની અંદર રગડો, દાબેલી એ બધી વસ્તુ ફેમસ છે અને લોકો એ વધારે ખાવા માટે આવતા હોય છે. તો હું પણ અહીંયા આવી છું અને આજે હું પણ ટ્રાય કરવાની છું અહીંયાનું ફાસ્ટ ફૂડ. ચાલો તમને પણ બતાવું. રગડો અને દહીંવડા બંને ટ્રાય કર્યા છે. એકદમ અદ્ભુત ટેસ્ટ છે, બીજા કરતા અલગ છે, એટલા માટે જ સરગમનું નામ છે. ખાના ખાને કે બાદ કુછ મીઠા હો જાય. મેં અહીંયા મગાવી છે લચ્છી, તો ચાલો એ પણ ટ્રાય કરીએ. એકદમ ક્રીમી, અંદર મલાઈ આઈ થિંક નાખવામાં આવેલી છે અને ડ્રાય ફ્રૂટની સાથે આવે છે અને ટેસ્ટ એનો કહીએ તો એટલો બધો સ્વીટ નથી કે તમારું મોઢું ભાંગી જાય. એકદમ મેન્ટેન કરવામાં આવ્યો છે ટેસ્ટ અને ફ્લેવર બંને. એટલે આઈ થિંક આખો ગ્લાસ તમે ભલે પેટ ભરીને જમ્યા હોય છતાંય આ એક ગ્લાસ લચ્છીને તમે ખતમ કરી જશો. મેં અહીંયા ટ્રાય કર્યા રગડો, દહીંવડા, દાબેલી અને લચ્છી. મને તો દરેકના ટેસ્ટ બહુ જ ભાવ્યા છે. તમે અહીંયાનું શું ટ્રાય કર્યું છે મને જરૂર જણાવજો. અલગ અલગ જગ્યાએ તમે છે ને રેસ્ટોરન્ટની અંદર જતા હોય કે મને આ વસ્તુ માટે આ રેસ્ટોરન્ટમાં જવું છે, આ વસ્તુ ખાવા માટે આ રેસ્ટોરન્ટમાં જવું છે, પણ જ્યારે તમે સરગમમાં આવશો ને ત્યારે તમને વન સ્ટોપ સોલ્યુશન કહી શકો કે એક જ જગ્યાએથી તમને બધું જ મળી રહેશે અને બધું એટલું ટેસ્ટી હોય છે. તમે અહીંયાનું શું ટ્રાય કર્યું છે મને કોમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા.